નમસ્તે મિત્રો, વેલકમ ટુ આર ફૂડીઝ. આજે આપણે બનાવશું ઉનાળાની ગરમી માટે ખાસ સ્વાદિષ્ટ અને શરીરને ઠંડક આપે એવી વસ્તુનો ઉપયોગ કરીને ગોળ કે ખાંડ વગર એકદમ હેલ્ધી પેંડા. રોજ ફક્ત એક પીસ ખાવાથી શરીરને સ્ફૂર્તિ અને ઠંડક આપે, સાથે સાથે બનાવવામાં ખૂબ જ ઝડપી અને સરળ છે. તો ચાલો બનાવી લઈએ. એક કઢાઈમાં 2 ચમચી ઘીને ગરમ કરી તેમાં 50 ગ્રામ બદામ અને 25 ગ્રામ કાજુને સાતળી લઈએ. કાજુની તાસીર ગરમ હોય છે એટલે આપણે તેને ઓછા લીધા છે. મીડિયમ ધીમા તાપે સાતળશું જેથી તેનો સ્વાદ સરસ આવે અને સ્વીટ વધારે ટાઈમ સુધી બગડે નહીં. હવે બદામ ફૂલી ગઈ છે અને કાજુ પણ ગોલ્ડન થઈ ગયા છે. આપણે તેને કાઢી લઈએ. હવે વધેલા ઘીમાં જ મગજતરીના બીને ઉમેરી તેને પણ સાતળી લઈએ. આની તાસીર પર ઠંડી હોય છે એટલે જરૂરથી ઉમેરજો. 2 મિનિટમાં જ બી ફૂલીને ફૂટવા લાગ્યા છે. હવે આપણે તેને પણ કાઢી લઈએ. હવે આ જ ઘીવાળી કઢાઈમાં એક નાની વાટકી મખાનાને પણ 2 થી 3 મિનિટ જેટલા શેકી લઈએ. મખાના ઓછા લેવાના કેમ કે તે ડ્રાય હોય છે અને તેના બાઇન્ડિંગ માટે વધારે જરૂર પડે છે. તો સરસ ક્રિસ્પી મખાના થઈ ગયા છે. હવે આપણે તેને પણ કાઢી લઈએ. અડધી વાટકી ટોપરાને છીણીને લીધું છે, તેને પણ શેકી લઈએ. તમે માર્કેટમાં મળતા રેડીમેડ ટોપરાના ખમણનો પણ ઉપયોગ કરી શકો છો. થોડું શેકાઈ જાય એટલે આપણે તેને પણ કાઢી લઈએ. હવે સેમ કઢાઈમાં જ 2 થી 3 ચમચી ઘીમાં 100 ગ્રામ સત્તુનો પાવડર લીધો છે. તેને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ. સત્તુ પાવડર એટલે આવા ચણાને શેકીને તેના ફોતરા કાઢી અને તૈયાર કરવામાં આવેલો પાવડર, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. પણ જો તમને ના મળે તો તમે તેને ઘરે પણ મિક્સરમાં પીસીને તૈયાર કરી શકો છો. 3 થી 4 મિનિટ લોટને શેક્યા પછી થોડો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ સુગંધ આવવા લાગી છે. હવે આપણે તેને એક થાળીમાં કાઢી લઈએ. સૌથી પહેલા મખાનાને આપણે પીસીને તેનો પાવડર કરીને થાળીમાં ઉમેરી લઈએ. હવે કાજુ બદામ અને અડધા મગજતરીના બીને પણ અધકચરા પીસીને તૈયાર કરી લઈશું. તમે તેનો બારીક પાવડર પણ કરી શકો છો. સાથે થોડી કિશમિશ અને શેકેલા ટોપરાનું છીણ અને આપણે જે અડધા મગજતરીના બી રાખ્યા હતા તેને પણ ઉમેરી લઈએ. 2 થી 3 ચમચી વરિયાળીનો પાવડર અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી બધું હાથેથી મિક્સ કરી લઈએ. વરિયાળીનો પાવડર અને ઇલાયચી પાવડર પણ શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને વરિયાળીના પાવડર ઉમેરવાથી સ્વીટનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પણ જો તમારે વધારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે અત્યારે 2 થી 3 ચમચી ગરમ ઘી ઉમેરીને મિક્સ કરી શકો છો. પણ હું અત્યારે તેને ઓછા ઘીમાં બનાવું છું. હવે આપણે ચાસણી માટે 125 ગ્રામ મિશ્રીનો પાવડર લીધો છે. સાથે તેનાથી અડધું પાણી ઉમેરીને એક તારની ચાસણી બનાવી લઈએ. મિશ્રીને ઘણા ખડી સાકર કે મોટી સાકર પણ કહેતા હોય છે. તે ગોળ અને નોર્મલ ખાંડ કરતા શરીરને ઠંડક આપે છે. આપણે આ પેંડા ગરમીમાં બનાવીએ છીએ એટલે આપણે સાકરનો ઉપયોગ કરીએ છીએ. પણ જો તમે ઠંડીની ઋતુમાં બનાવતા હોય તો ખજૂર અથવા ગોળ વાપરીને પણ આ બનાવી શકો છો. આમાંથી મીડિયમ ગળ્યું તૈયાર થશે. પણ જો તમારા ઘરમાં વધુ ગળ્યું ખવાતું હોય તો તમે 125 ગ્રામની જગ્યાએ 150 ગ્રામ મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. 5 થી 6 મિનિટ બાદ જોઈએ તો હલકો એવો એક તાર બને છે. બસ આનાથી વધારે આપણે ચાસણી નથી કરવાની. તરત જ આપણે એને તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી ગરમ હશે એટલે પેલા ચમચાથી મિક્સ કરી પછી થોડું નોર્મલ થાય એટલે આપણે તેને હાથેથી મિક્સ કરીને શેપ આપી લેશું. અહીં મારી પાસે આ ફલાફલ બનાવવાનું આવે છે, તેનાથી મેં પેંડાનો શેપ આપીને બધા પેંડા તૈયાર કરી લીધા છે. તમે તેને લાડુનો શેપ અથવા તો થાળીમાં પાથરીને સુખડીની જેમ પણ બનાવી શકો છો. તો જુઓ કેટલા સોફ્ટ પેંડા તૈયાર થયા છે. આને 12 જ ડબ્બામાં તમે ભરીને સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં મૂકવાની બિલકુલ જરૂર નથી. અને રેસીપી ગમે તો લાઈક, શેર
અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું સ્નેહા ફરી મળીશ બીજી રેસીપી સાથે. આવજો.